હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 2 ગણિત દ્વિતીય સત્ર અને તેમાં આપણે પાઠ એકમ ચાલે છે ઋતુઓ સમય. આ આપણો ભાગ બીજો છે, જેમાં આપણે વિદ્યાર્થીએ સિદ્ધ કરેલી પ્રગતિ કે આ એકમમાં તમે શું શીખવાના છો તો કે વિવિધ ઋતુઓના પોશાક, ફળ અને શાકભાજી અલગ તારવી શકે છે. કેલેન્ડર જોઈને તેના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે. અંગ્રેજી મહિનાના નામ અને તેના દિવસોની સંખ્યા જણાવે છે. વારના નામ ક્રમમાં જણાવે છે. ગુજરાતી મહિના વિશે જાણે છે. ઘટના માટે લાગતા સમયગાળાનો કલાક, દિવસ અને મહિનામાં અંદાજ કાઢી શકે છે. ઘડિયાળ જોઈ સમય જણાવે છે. આગળ પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ અને દિશાઓ વિશે જાણે છે. આ એકમમાં આટલી સિદ્ધિ આપણે સિદ્ધ કરવાની છે, જે આપણે અત્યારે આ ભાગ બીજો છે. એક ભાગ આપણે મૂકી દીધો છે, જે તમે જોયો ન હોય તો તમે જોઈ લેજો. ચાલો હવે આપણે ચાલુ કરશું કે વર્ષમાં કેટલા અને કયા કયા મહિના આવે છે તે કેલેન્ડરમાં જુઓ અને સમજો. તો આપણે જોશું કે એક વર્ષમાં 12 મહિના હોય, તો એ 12 મહિના ક્યાં ક્યાં છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આ રીતે 12 મહિના હોય. એક વર્ષની અંદર 12 મહિના આવે. 12 મહિનામાં દિવસો અલગ અલગ હોય છે. જેમ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય, ફેબ્રુઆરી મહિનામાં 28 અથવા 29 દિવસ હોય, માર્ચ મહિનામાં 31 દિવસ હોય, પછી એપ્રિલમાં 30 દિવસ, મે મહિનામાં 31 દિવસ, જૂન મહિનામાં 30 દિવસ, પછી જુલાઈ મહિનામાં 31, ઓગસ્ટમાં 31 દિવસ હોય, સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય, ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં 31 દિવસ હોય, નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય અને ડિસેમ્બરમાં 31 દિવસ હોય. હવે આપણે ખ્યાલ રાખવો હોય કે ભાઈ કયા મહિનામાં 31 દિવસ આવે, તો પહેલાં 12 મહિનાના નામ આપણે યાદ રાખવાના છે. પછી 12 મહિનાના નામ કઈ રીતે ગણવાના છે, તો આ અહીંયા આપણે મુઠ્ઠી વાળીએ એટલે આ જે ઢોરો આવે, ઢોરા ઉપર જે મહિનાના નામ આવે તેમાં 31 દિવસ હોય અને આ ખાડામાં જે મહિનાના નામ આવે ને તેમાં 30 દિવસ હોય. તો તમે બોલો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. જે ઢોરા ઉપર નામ આવે ને જે મહિનાનું તેમાં 31 દિવસ અને જે ખાડામાં આવે જે મહિનાનું નામ તેમાં 30 દિવસ હોય છે. એક ફેબ્રુઆરી મહિનો એવો છે કે જેમાં 28 અથવા 29 દિવસ હોય છે. 29 દિવસ લીપ વર્ષ હોય ત્યારે હોય અને સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે. અને આગળ છે કે શિક્ષક માટે અલગ અલગ વર્ષના આવા કેલેન્ડર લઈ ફેબ્રુઆરી માસમાં 28 કે 29 દિવસ આવે છે. લીપ વર્ષ હોય ત્યારે 29 દિવસ આવે, બાકીના વર્ષમાં 28 દિવસ હોય. ફેબ્રુઆરી મહિનામાં માસના દિવસો 30, 31, 28 કે 29 છે, તેની સમજ આપવી. જે આપણે જોયું કે જે ઢોરા ઉપર જે મહિનાનું નામ આવે તેમાં 31 દિવસ હોય ને જે ખાડામાં જે મહિનાનું નામ આવે તેમાં 30 દિવસ હોય. એક ફેબ્રુઆરી મહિનો એવો છે કે જેમાં 28 અથવા 29 દિવસ હોય. ગુજરાતી કેલેન્ડર વિદ્યાર્થીઓને બતાવી તેની જાણકારી આપવી તથા તેની ચર્ચા કરવી, અઠવાડિયાની સમજ આપવી. આગળ આપેલ કેલેન્ડર જુઓ, જોડીમાં ચર્ચા કરો અને જવાબ લખો. જે જોડી કાર્ય છે કે આપણે કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ, તો આપણે કેલેન્ડરનો ઉપયોગ તારીખ જોવા માટે અને વાર જોવા માટે, વર્ષ જોવા માટે, ગુજરાતી તિથિ જોવા માટે, વધારે આપણે કેલેન્ડરનો ઉપયોગ તારીખ જોવા માટે કરીએ છીએ. એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે, તો એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. એપ્રિલ મહિનામાં કેટલા રવિવાર આવે છે, તો એપ્રિલ મહિનામાં 4 રવિવાર છે.
જે આપણે આગળ જે જોયું ને એમાં આપણે જોવાનું છે. એપ્રિલ મહિનામાં પહેલાં રવિવાર જોવાનો. એમાં કેટલા છે રવિવાર? 1, 2, 3 ને 4. 4 રવિવાર આવે છે. પછી જૂન મહિનામાં કેટલા મંગળવાર આવે છે? તો જૂન મહિનો જોવાનો અને એમાં આપણે મંગળવાર જોવાનો છે. તો આ મંગળવાર કેટલા છે મંગળવાર? 1, 2, 3 ને 4. તો જૂન મહિનામાં 4 મંગળવાર છે. પછી ક્યાં ક્યાં મહિનામાં 5 ગુરુવાર આવે છે? તો આપણે આગળના કેલેન્ડરનો જ ઉપયોગ કરવાનો છે. 5 ગુરુવાર ક્યાં ક્યાં મહિનામાં છે? તો આપણે કેલેન્ડર જોશું. આપણે એમાં જોશું. જો 5 ગુરુવાર ક્યાં છે? જાન્યુઆરી મહિનો 1, 2, 3, 4, 5 એટલે 1. પછી ફેબ્રુઆરીમાં ગુરુવાર નથી, 4 છે. પછી માર્ચમાંય 4 છે. એપ્રિલમાં ગુરુવાર 4 છે. મે મહિનામાં ગુરુવાર 5 છે. 1, 2, 3, 4, 5 એટલે આ બીજો મહિનો. પછી જૂન મહિનામાં ગુરુવાર 4 છે. ત્યારબાદ જુલાઈ મહિનામાંય ગુરુવાર 5 છે. 1, 2, 3, 4, 5 એટલે આ ત્રીજો. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં તો એમાં ગુરુવાર 4 છે. ત્યારબાદ સપ્ટેમ્બર, એમાંય ગુરુવાર 4 છે. ત્યારબાદ ઓક્ટોબરમાં ગુરુવાર 5 છે. 1, 2, 3, 4, 5 એટલે આ ચોથો મહિનો. ત્યારબાદ નવેમ્બરમાં ગુરુવાર 4 છે. અને ડિસેમ્બરમાંય ગુરુવાર 4 છે. તો આપણે જોશું જાન્યુઆરી, મે, જુલાઈ અને ઓક્ટોબર એટલે કેટલા મહિના થયા? 1, 2, 3 ને 4 મહિનામાં ગુરુવાર 5 આવે છે. તો આપણે એ મહિનાના નામ અહીં લખવાના છે. જાન્યુઆરી, મે, જુલાઈ, ઓક્ટોબર આ રીતે જે મહિનામાં 5 ગુરુવાર આવે છે તેનું નામ લખવાનું છે. દિવાળી વેકેશન ખાલી જગ્યા અને ખાલી જગ્યા મહિનામાં આવે છે. એ તો તમે જાણતા જ હશો. તો દિવાળી વેકેશન ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવે છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાના દિવસોની કુલ સંખ્યા ગણો. તો આપણે આગળના કેલેન્ડરમાં જોયું જુલાઈ મહિનામાં 31 દિવસ હોય. આ જુલાઈ મહિનો એમાં 31 દિવસ હોય અને આ ઓગસ્ટ મહિનો એમાં 31 દિવસ હોય. આ બંને થઈ અને કેટલા દિવસો થશે? તો 31 વત્તા 31 બરાબર 62 એટલે કુલ દિવસો કેટલા થશે? જુલાઈ અને ઓગસ્ટના 62 દિવસો થશે. યશવીએ પ્રોજેક્ટમાં માસ અનુસાર દિવસોની સંખ્યા લખેલી છે. તમે પણ કેલેન્ડર જુઓ અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો આપણને અહીંયા ક્યાંક ક્યાંક મહિના આપ્યા છે, ક્યાંક દિવસો આપ્યા છે. તો આપણે ખૂટતી માહિતી અહીં લખવાની છે. ક્રમ અને મહિનાનું નામ અને દિવસો. હવે પહેલો મહિનો છે જાન્યુઆરી. તો જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? 31. પછી બીજો મહિનો ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીમાં 28 અથવા 29 દિવસ હોય. ત્રીજો મહિનો માર્ચ મહિનામાં 31 દિવસો હોય. ચોથો મહિનો એપ્રિલમાં 30 દિવસ હોય. પાંચમો મહિનો મે, તો મે મહિનામાં 31 દિવસ હોય. છઠ્ઠો મહિનો જૂન, તો જૂન મહિનામાં 30 દિવસ હોય. પછી સાતમો મહિનો જુલાઈ, તો જુલાઈમાં 31 દિવસ હોય. આઠમો મહિનો ઓગસ્ટમાં 31 દિવસ હોય. આ બંનેનો સરવાળો આપણે અહીંયા ઉપર કર્યો. ત્યારબાદ નવમો મહિનો સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય. 10મો મહિનો ઓક્ટોબરમાં 31 દિવસ હોય. 11મો મહિનો નવેમ્બરમાં 30 દિવસ હોય. અને 12મો મહિનો ડિસેમ્બર, તો ડિસેમ્બરમાં 31 દિવસ હોય. આ રીતે મહિના અને દરેક મહિનામાં આવતા દિવસો આ રીતે લખી શકાય. કોષ્ટકના આધારે નીચેની વિગત પૂર્ણ કરો. એમાં પહેલું છે કે 31 દિવસ હોય તેવા મહિનાના નામ લખો. તો મેં આગળ જે શીખવાડ્યું કે જે ઢોરા ઉપર આવે તે મહિનામાં 31 દિવસ હોય. તો અહીંયા મેં લખેલા છે કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર આટલા 7 મહિનામાં 31 દિવસ આવે છે. અને એક મહિનો મૂકીને બીજો મહિનો એમ લખો ને તો એ ખબર પડી જાય. પણ જુલાઈ અને ઓગસ્ટ બંને સાથે આવે છે અને બંનેમાં 31 દિવસ હોય છે. પછી 30 દિવસ હોય તેવા મહિનાના નામ લખો. તો 30 દિવસમાં એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર,
આટલા 4 મહિના એમાં 30 દિવસ આવે છે. કયા મહિનામાં સૌથી ઓછા દિવસ આવે છે? કેટલા? તો ફેબ્રુઆરી મહિનામાં સૌથી ઓછા દિવસ આવે છે 28 કે 29. ચોથું, 2 અઠવાડિયાના કુલ કેટલા દિવસ થાય? તો 2 અઠવાડિયાના કુલ 15 દિવસ થાય. લખો. વ્યક્તિગત કાર્ય છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. એટલે જે મહિના ખૂટે છે, જે લખેલા નથી તે લખવાના છે. પછી પ્રોજેક્ટ વર્ક આપ્યું છે કે જેમ યશ્વીએ ઋતુઓ વિશેના પ્રોજેક્ટ વિશે કામ કરી રહી છે તેમ તમે પણ તમારો જન્મદિવસ જે મહિનામાં આવતો હોય તે મહિનાનું કેલેન્ડર બનાવો અને તમારો જન્મદિવસ જે તારીખે આવતો હોય તે ખાનામાં રંગ પૂરો. હવે આપણે મહિનાનું કેલેન્ડર બનાવશું કે જે મહિનામાં તમારો જન્મદિવસ હોય ને એ મહિના તમારે અહીંયા લખવાનો છે. તો મારો જન્મદિવસ ડિસેમ્બર મહિનામાં આવે છે, તો ડિસેમ્બર 2026 એ મહિનો મેં અહીં લખી દીધો. એટલે મંગળવારે 1 તારીખ છે ડિસેમ્બર મહિનામાં, તો ડિસેમ્બર મહિનામાં 31 દિવસ હોય. એટલે તમારો જે મહિનામાં જન્મદિવસ હોય એ મહિનો અહીં લખવાનો છે. એ મહિનામાં કયા વારે મહિનો ચાલુ થાય છે ત્યાંથી 1 તારીખ ચાલુ કરી અને 30 દિવસ આવતા હોય તો 30 દિવસ અને 31 દિવસ આવતા હોય તો 31 દિવસ, એ રીતે મહિનો લખવાનો છે. પછી જે તારીખે તમારો જન્મદિવસ હોય ને તે ખાનામાં કલર પૂરવાનો છે. મારી જન્મ તારીખ 14 તારીખ છે, 14 ડિસેમ્બર, એટલે 14 તારીખના ખાનામાં મેં કલર પૂરી દીધો છે. એમ તમારે પણ તમારી જે જન્મ તારીખ હોય ને એ ખાનામાં કલર પૂરવાનો છે. ચાલો ગીત ગાઈએ. 1 વર્ષના મહિના 12, 1 ઋતુના મહિના 4, કારતક માગશર પોષ મહા, શિયાળાના મહિના 4. કારતકમાં તો દેવ દિવાળી, કડકડ ઠંડી માગશરવાળી. પોષ મહિને પતંગ ફિરકી, મહા મહિનામાં જય જય ભોલે. 1 વર્ષના મહિના 12, 1 ઋતુના મહિના 4. ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ, ઉનાળાના મહિના 4. ફાગણ આવે રંગો લાવે, ચૈતરમાં રામ લલ્લા જન્મે. વૈશાખે જમીશું રસપુરી, જેઠ મહિને ઢોલ વાગે. 1 વર્ષના મહિના 12, 1 વર્ષના મહિના 4. અષાઢ શ્રાવણ ભાદો આસો, ચોમાસાના મહિના 4. અષાઢ મહિને વીજ ચમકે, શ્રાવણમાં તો કાનો જન્મે. ભાદરવામાં ગણેશ આવે, અખંડ દીવા આસો માસે. 1 વર્ષના મહિના 12, 1 ઋતુના મહિના 4. તો સરસ મજાનું ગીત હતું. આ ગીતમાં આપણને ગુજરાતી મહિનાના નામ આપેલા છે કે 1 વર્ષમાં મહિના કેટલા હોય, તો કે 1 વર્ષમાં 12 મહિના હોય. પછી ઋતુ કેટલી છે? 3. તો 3 ઋતુ છે, તો 1 ઋતુના કેટલા મહિના હોય? 4 મહિના હોય. તો આપણને ગુજરાતી મહિના ક્યાં ક્યાં છે? તો કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. આમ મળીને કુલ 12 મહિના છે. 3 ઋતુના 4 મહિના આવે. કારતક, માગશર, પોષ, મહા, આ 4 મહિના શિયાળો હોય. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ આ મહિનામાં ઉનાળો હોય. અને અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો આ મહિનામાં ચોમાસું હોય. ખૂટતા મહિનાના નામ ક્રમમાં લખો. જૂથ કાર્ય. હવે આપણે આગળ જે ગીત જોયું ને એમાં મહિના હતા, 12 મહિનાના નામ હતા. હવે એ મહિના જોઈને આપણે અહીંયા કયા મહિના ખૂટે છે એ મહિના આપણે લખવાના છે. કારતક, પછી માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. આમ જે મહિના ખૂટે છે ને એ મહિના લખવાના છે. નીચેના ચિત્રો જુઓ, તહેવારો ઓળખો અને તેનું નામ લખો. વ્યક્તિગત કાર્ય છે. ચાલો આપણે ચિત્ર જોશું. પહેલું ચિત્ર શેનું છે? પિચકારીનું. તો કયા તહેવારમાં આવે? ધૂળેટીમાં. બીજું ચિત્ર પતંગ અને ફિરકા. તો એ કયા તહેવારમાં આવે? ઉત્તરાયણમાં. પછી ફટાકડાનું ઝાડવું અને ફટાકડા.
તો શેમાં આવશે? દિવાળીમાં. દિવાળીના તહેવારમાં ફટાકડા હોય. પછી રાખડી, તો કયો તહેવાર આવશે? રક્ષાબંધન. પછી ક્રિસમસનું વૃક્ષ છે, ઝાડ છે, તો ક્રિસમસ. અને નાતાલ. ત્યારબાદ ગરબે રમે છે, તો કયો તહેવાર આવશે? નવરાત્રિ. શિક્ષક માટે કેલેન્ડરનો ઉપયોગ કરી વર્ષ દરમિયાન આવતા જુદા જુદા તહેવારો વિશે જણાવો. 1 મિનિટની રમત. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને જૂથમાં કરાવો. પહેલું, એક વાટકામાંથી બીજા વાટકામાં મણકા મૂકવાની પ્રવૃત્તિમાં 1 મિનિટમાં કયો વિદ્યાર્થી સૌથી વધુ મણકા મૂકી શકે છે? બીજું, પોતાનાથી 5 ફૂટના અંતરે મૂકેલી ડોલમાં મણકા નાખવાની પ્રવૃત્તિમાં 1 મિનિટમાં સૌથી વધુ મણકા ડોલમાં કોણ નાખી શકે? આવી 1 મિનિટની અન્ય પ્રવૃત્તિઓ કરાવો કે જેમાં વિદ્યાર્થીને સમય અને તુલના કરવાનો અવકાશ મળે. યશવીએ તેના પ્રોજેક્ટમાં રોજિંદા જીવનની ઘટના અને ક્રિયાઓને પૂર્ણ થતાં લાગતા સમયની વિગત તૈયાર કરીને મૂકી. તમે પણ નીચેની ઘટના ક્રિયા વિશે ચર્ચા કરો. જૂથ કાર્ય. આપણને અલગ અલગ ચિત્ર આપ્યા છે, એટલે કાર્ય છે અલગ અલગ કે એ કામ કરતાં કેટલો સમય લાગે. આપણને વચમાં દિવસો આપ્યા છે, કલાકો આપ્યા છે અને મહિનાઓ આપ્યા છે. હવે તમારે વિચારવાનું કે એ કામ કરતાં દિવસ લાગે કે કલાકો લાગે કે મહિનાઓ લાગે. ચાલો આપણે પહેલું ચિત્ર જોશું કે અહીંયા મમ્મી રોટલી બનાવે છે કે રાંધવાનું કામ કરે છે. તો રાંધતા કેટલો સમય લાગે? તો કલાકો થાય. 1 કલાક થાય, 1.5 કલાક થાય એમ. એટલે આપણે કલાકો સાથે જોડી દઈશું. પછી ઉનાળાની રજાઓ. ઉનાળાની રજાઓ મહિના ઉપર ચાલે છે આપણે, એટલે એમાં મહિનાઓ સાથે જોડી દઈશું. પછી પાણીની ટાંકી ભરવી. તો પાણીની ટાંકી ભરાતા કેટલી વાર લાગે? તો કલાકો થાય, એટલે એમને કલાકો સાથે જોડશું. પછી રમત. તમે કોઈ રમત રમો છો તો એમાંય કેટલી વાર લાગે? એમાંય કલાકો થાય, એટલે એને કલાક સાથે જોડશું. પછી યોગ. તમે યોગ કરો છો, યોગ કરો છો તો યોગ કરતાં કેટલી વાર લાગે? તો એમાંય કલાક થાય, એટલે એને કલાકો સાથે જોડી દેશું. પછી ઋતુ પરિવર્તન. શિયાળો હોય તો ઉનાળો આવે, ઉનાળામાંથી ચોમાસું આવે. એ આવતા કેટલી વાર લાગે? ઋતુ પરિવર્તન તો 4 મહિના થાય એક ઋતુને. એક ઋતુ પૂરી થતાં અને બીજી ઋતુ આવે ને તો 4 મહિના લાગે, એટલે આપણે મહિનાઓ સાથે જોડી દઈશું. પછી બીજમાંથી છોડ ઉગવો. કોઈ બી તમે વાવ્યું છે અને એમાંથી એ ઉગે, એને કેટલી વાર લાગે? તો એને દિવસો થાય એમ. 10 દી, 8 દિવસ, 15 દિવસ એમ દિવસો સાથે જોડી દઈશું. પછી સ્વેટર ગૂંથણ. તો સ્વેટર ગૂંથતા કેટલી વાર લાગે દાદીને? તો સ્વેટર ગૂંથતાય દિવસો થાય, મહિનાઓ ના થાય. શું થાય? દિવસો. આ રીતે કઈ ક્રિયાને કેટલો સમય લાગે એ રીતે તમારે જોડી દેવાની છે. શિક્ષક માટે રોજિંદા જીવનમાં વિદ્યાર્થીની વિવિધ દિનચર્યા માટેના સમયગાળાની ચર્ચા કરો, જેમ કે સ્નાન કરવું, જમવું વગેરે. શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓના સમયગાળાની ચર્ચા કરો. સમગ્ર વર્ષ દરમિયાન થતી હોય તેવી પ્રવૃત્તિઓના ઉદાહરણ આપી ચર્ચા કરો. આમાં તમે સ્કૂલમાં જે પ્રવૃત્તિ કરતા હોય ને એની ચર્ચા કરવાની છે. પછી તમે ઘરે કોઈ એવી પ્રવૃત્તિ કરતા હો, આખા દિવસની તમારી દિનચર્યા, એની પ્રવૃત્તિ, એની ચર્ચા કરવાની છે. જુઓ અને સમજો. તારીખ 24 નવેમ્બર, સમય 8:25 AM. વડનગરનો પ્રવાસ. જલ્દી કરો, રેલગાડી ઉપડવાની તૈયારીમાં છે. કયું રેલવે સ્ટેશન છે? તો સુરતનું રેલવે સ્ટેશન છે અને જવાનું છે વડનગરના પ્રવાસે. તારીખ 24 નવેમ્બર, સમય 1:15 PM, એટલે બપોરના 1:15 વાગ્યા છે. દાદાજી, અત્યારે બપોરના 1:15 વાગ્યા છે. આપણને નાનીના ઘેર પહોંચવામાં હજુ કેટલો સમય લાગશે? તો વડનગર રેલવે સ્ટેશન પહોંચવામાં હજુ 1 કલાક લાગશે, એવું દાદાએ કીધું. પછી તારીખ 25 નવેમ્બર, સમય 10 PM, એટલે રાતના 10 વાગ્યા છે. માં, આપણે આજે ખૂબ જ મજા કરી અને મામાને જુઓ, તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. હા બેટા, આજે તેના લગ્ન છે. સુખી થાઓ. તારીખ 26 નવેમ્બર, સમય 8 AM. માં, આપણી રેલગાડી પરમ દિવસે છે. શું આપણે ફરવા જઈ શકીએ? હા, આપણે સવારે 11 વાગ્યે તારંગાની ટેકરી પર
ફરવા જઈ શકીશું. તારીખ 26 નવેમ્બર, સમય 5 PM, એટલે સાંજના 5. જુઓ દાદી, આ વૃક્ષ અને છોડ કેટલા સુંદર છે. વળી અહીં ઘણા બધા સુંદર ફૂલ પણ છે. બાળકો, સાંજના 5 વાગ્યા છે. આપણને મોડું થઈ જશે. ચાલો આપણે પાછા જઈએ, દાદાએ કીધું. તારીખ 27 નવેમ્બર, સમય 9 AM, એટલે સવારના 9 વાગ્યા છે. અમે 7 કલાક પછી પાછા આવીશું. પરિવાર સવારે 9 વાગ્યે બસ દ્વારા અંબાજી જવાનું નક્કી કર્યું. પરિવારે ક્યાં જવાનું નક્કી કર્યું? અંબાજી જવાનું નક્કી કર્યું. એની પહેલા ક્યાં ગયા હતા? તારંગાની ટેકરીએ ગયા હતા. અને અત્યારે પરિવારે સવારે 9 વાગ્યે અંબાજી જવાનું નક્કી કર્યું. અમે 7 કલાક પછી પાછા આવીશું. ઠીક છે સાહેબ, તમે કુંભારિયાના ડેરાની મુલાકાત લો. તમને બધાને લેવા 8 કલાક પછી આવીશ. તમારો પ્રવાસ સુખદ રહે. તારીખ 28 નવેમ્બર, સમય 7 PM, એટલે સાંજના 7. પિતાજી, આપણે અહીં ખૂબ મજા કરી. હવે આપણે આપણા ઘરે પાછા જવું પડશે. હું ફરીથી રેલગાડીની મુસાફરી કરવા ઉત્સાહિત છું. હા, વાહ, હા, આપણે બહુ જલ્દી ફરી આવી સફર કરીશું. તારીખ 28 નવેમ્બર, સમય 11:30 PM, એટલે રાતના 11:30. હા, આપણે બહુ જલ્દી ફરી આવી સફર કરીશું. માં, હું આ રોમાંચક સફર વિશે મારા મિત્રોને કહેવા માટે ઉત્સાહિત છું. શિક્ષક માટે નીચેના પ્રશ્નોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી જરૂરી સમજ આપો. કુટુંબે પ્રવાસની યોજના શા માટે બનાવી? કુટુંબે પ્રવાસની યોજના શા માટે બનાવી? કારણ કે તેઓ વડનગર લગ્નમાં ગયા હતા. કારણ કે વડનગરથી તારંગાની ટેકરી, અંબાજી નજીક થાય એટલા માટે એને પ્રવાસની યોજના બનાવી. તેઓ યાત્રા માટે કયા કયા સ્થળે ગયા? તો તેઓ યાત્રા માટે તારંગાની ટેકરીએ ગયા, અંબાજી મંદિરે ગયા અને કુંભારિયાના ડેરા જોવા ગયા હતા. તમને તેમની યાત્રામાંથી શું ગમ્યું? તો એ બાળકોએ કહેવાનું છે. તમે છેલ્લે કયા સ્થળે ફરવા ગયા છો? તમને પ્રવાસમાં સૌથી વધુ શું પસંદ આવ્યું? વડનગરનો પ્રવાસ આધારિત વિગતો સમજો અને માંગ્યા મુજબ લખો. વડનગરનો પ્રવાસ આધારિત વિગતો સમજો અને માંગ્યા મુજબ લખો. જૂથ કાર્ય. પહેલું, વડનગરના પ્રવાસની શરૂઆત કયા દિવસે કરી હતી? તો વડનગરના પ્રવાસની શરૂઆત 24 નવેમ્બર. તેઓ પાછા ક્યારે આવ્યા? તો 28 નવેમ્બર. તેઓએ પ્રવાસમાં કયા કયા સ્થળોની મુલાકાત લીધી હતી? તો વડનગર, તારંગા, અંબાજી અને કુંભારિયાના ડેરા. તેમનો દિવસનો પ્રવાસ કેટલો લાંબો હતો? તો તારંગાની ટેકરીઓ 6 કલાક, કુંભારિયાના ડેરા 8 કલાક અને તેઓ ત્યાંથી પાછા ક્યારે આવ્યા? તો એ સવારિયાના ડેરા જવા માટે તેઓ સવારે 9 વાગે નીકળ્યા હતા. એટલે 8 કલાક પછી તેઓ પાછા ફરવાના હતા. એટલે કેટલી કલાક થાય? પાછા ફરે ત્યારે તેઓ કેટલા વાગે આવશે પાછા? તો કે 5 વાગે, 5 PM સવારે. તેઓ કેટલા કલાક રેલગાડીમાં બેઠા હતા? તો પહેલું, સુરતથી વડનગર જવા માટે. તો સુરતથી એ 8:25 AM, એટલે સવારે 8:25 વાગ્યે નીકળ્યા. ત્યારથી 1:15 PM, એટલે બપોરે 1:15 વાગે પહોંચ્યા વડનગર. કુલ કલાક કેટલી થઈ? 5 કલાક 40 મિનિટ. બીજું, તે વડનગરથી સુરત આવવા માટે નીકળ્યા. ફરીથી વડનગરથી સુરત આવવા માટે સાંજે 7 વાગે નીકળ્યા. PM એટલે 7 અને રાતે 11:30 પહોંચ્યા. 11:30 એટલે 11:30 PM. એટલે કુલ કલાક કેટલી થશે? 4 કલાક 30 મિનિટ. એટલે બેમાંથી કઈ મુસાફરીમાં વધુ સમય લાગ્યો? તો બેમાંથી સુરતથી વડનગર પહોંચવામાં વધુ સમય લાગ્યો, 5 કલાક 40 મિનિટ. શિક્ષક માટે દરેક જૂથે લખેલ પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી સમજ સ્પષ્ટ કરો. વિદ્યાર્થીઓને ઘડિયાળનો પરિચય આપો, પછી કલાકની સમજ આપવી.
AM અને PMની સમજ આપો. 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળની સમજ આપો. યશ્વીને પ્રવાસ દરમિયાન વારંવાર ઘડિયાળમાં સમય જોવાની જરૂર પડી. ચાલો આપણે પણ ઘડિયાળમાં સમય જોતા શીખીએ. સમૂહ કાર્ય. જો આપણને યશ્વીનો આખા દિવસની દિનચર્યા આપેલી છે કે ક્યારે શું કરે છે, તો આપણે જોશું. તો પેલું આપણને આપ્યું છે કે જાગે છે. યશ્વી જાગે છે કેટલા વાગે? તો 6 કલાકે. પછી પાણી ભરે છે ક્યારે? તો કે 7 કલાકે. પછી યશ્વી સવારનો નાસ્તો કરે છે ક્યારે? તો કે 8 કલાકે. ત્યારબાદ એ શાળાએ જાય છે 10 કલાકે એટલે 10 વાગ્યે. ત્યારબાદ એ સમૂહ પ્રાર્થના કરે છે ક્યારે? તો કે 11 કલાકે. ત્યારબાદ એ બપોરનું ભોજન કરે છે 2 કલાકે. ત્યારબાદ શાળાએથી ઘરે જાય છે 5 કલાકે. પછી મિત્રો સાથે રમે છે સાંજના 6 કલાકે. રાત્રિનું ભોજન કરે છે સાંજે 7 કલાકે. પછી વાર્તા વાંચે છે તો સાંજે 8 કલાકે. પછી સૂઈ જાય છે ક્યારે? તો કે 9 કલાકે. એટલે આમાં ઘડિયાળમાં 2 કાંટા હોય. જો નાનો અને મોટો આમ 3 હોય, પણ આપણને અહીંયા 2 કાંટા આપેલા છે. મોટો કાંટો બધા કાંટા મોટો બધી ઘડિયાળમાં 12 વાગ્યે આપણને આપેલો છે 12 ઉપર. અને નાનો કાંટો દરેક જગ્યાએ ફરતો જાય છે. એ મુજબ કલાકો ગણવાની છે. આગળ યશ્વીની દિનચર્યા જોઈ જવાબ લખો. જોડી કાર્ય. પેલું યશ્વી કેટલા વાગ્યે જાગે છે? તો યશ્વી 6 વાગ્યે જાગે છે. બીજું યશ્વી શાળાએ કેટલા વાગ્યે જાય છે? યશ્વી શાળાએ 10 વાગ્યે જાય છે. ત્રીજું યશ્વી બપોરે કેટલા વાગ્યે જમવા બેસે છે? તો યશ્વી બપોરે 2 વાગ્યે જમવા બેસે છે. શિક્ષક માટે યશ્વીની દિનચર્યા આધારે વિદ્યાર્થીઓને તેમની દિનચર્યા વિશે નીચે મુજબ અન્ય પ્રશ્નોત્તરી કરો. જેમ કે તે કેટલો સમય રમત રમે છે, શાળામાં કેટલો સમય રોકાય છે વગેરે બાબતે પ્રશ્નોત્તરી કરો. દિનચર્યાના ચાર્ટ અથવા પોસ્ટરના ઉપયોગથી દિનચર્યા વિશે ચર્ચા કરો. કહો જોઈએ કેટલા વાગ્યા છે? વ્યક્તિગત કાર્ય. ત્યાં આપણે જોયું, જો ઘડિયાળમાં 2 કાંટા આપેલા છે. 12 ઉપર મોટો કાંટો હોય, અહીંયા દરેક ઘડિયાળમાં 12 ઉપર મોટો કાંટો છે. એટલે 12 ઉપર હોય અને નાનો કાંટો જે નંબર ઉપર હોય ને એટલા વાગ્યા હોય. તો આપણે પહેલી ઘડિયાળમાં 6 ઉપર નાનો કાંટો છે. કેટલા વાગશે? 6 કલાક. પછી બીજી ઘડિયાળમાં 3 ઉપર છે એટલે કેટલા વાગ્યા? 3 કલાક. પછી ત્રીજી ઘડિયાળમાં નાનો કાંટો 9 ઉપર છે એટલે કેટલા વાગ્યા? 9 કલાક. અને ચોથી ઘડિયાળમાં નાનો કાંટો 12 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે એટલે 12 કલાક. ઘડિયાળમાં મિનિટ અને કલાક કાંટો દોરો. અહીંયા આપણે મિનિટ અને કલાક કાંટો દોરવાનો છે. તો નીચે આપણને 2 કલાક આપ્યા છે. 2 કલાક એટલે મોટો કાંટો તો 12 ઉપર જ આવશે અને 2 એટલે નાનો કાંટો 2 ઉપર. પછી 11 કલાક એ મોટો કાંટો તો 12 ઉપર આવશે અને મોટો કાંટો એટલે કલાક કાંટો અને નાનો કાંટો એટલે મિનિટ કાંટો. મિનિટ કાંટો અહીંયા 11 આપ્યા એટલે 11 ઉપર. પછી અહીંયા હવે તમને સમજાઈ ગયું હશે. હવે 4 કલાક કેવી રીતે દોરશું? તો મોટો કાંટો એટલે કલાક કાંટો 12 ઉપર અને નાનો કાંટો એટલે મિનિટ કાંટો 4 ઉપર. આ રીતે આપણે દોરશું કાંટા. તમે નીચે દર્શાવેલી પ્રવૃત્તિ ક્યારે કરો છો? કલાક કાંટો અને મિનિટ કાંટો દોરીને ઘડિયાળમાં સમય દર્શાવો. તો અહીંયા આપણે 3 ચિત્ર આપ્યા છે. પહેલામાં તમે ઘરે વાંચો છો, બીજામાં રમો છો, ત્રીજામાં જમો છો. તો તમે વાંચો છો ક્યારે? તમે જ્યારે વાંચતા હોય ને એવી રીતના મિનિટ કાંટો અને કલાક કાંટો દોરવાનો છે. અહીંયા મેં અભ્યાસ માટે 7 વાગ્યે દોર્યું છે. જો નાનો કાંટો 7 ઉપર, મોટો કાંટો 12 ઉપર એટલે 7 વાગ્યે અભ્યાસ કરે છે. પછી રમવા ક્યારે જાઓ છો? તો રમવા તમે 6 વાગ્યે જાઓ છો. તો નાનો કાંટો 6 ઉપર, મોટો કાંટો 12 ઉપર. પછી બપોરનું ભોજન તમે ક્યારે કરો છો? તો 2 વાગ્યે. સ્કૂલમાં 2 વાગે રિસેસ પડે. નાનો કાંટો 2 વાગે અને મોટો કાંટો 12 ઉપર. મોટો કાંટો એટલે કલાક અને નાનો કાંટો એટલે મિનિટ કાંટો. ચાલો ગીત ગાઈએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? સમૂહ કાર્ય છે.
ચાલો હવે આપણે ઋતુઓ વિશે શીખી લીધું અને ઘડિયાળ વિશે શીખવું. હવે આપણે દિશાઓ વિશે શીખશું. 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એનું ગીત છે, ચાલો આપણે ગાશું. સવારે જ્યાંથી ઉગે છે સૂર્ય, દિશા કહે છે પૂર્વ. પશ્ચિમ ઠીક પાછળની બાજુએ, જઈને જ્યાં આથમે છે સૂર્ય. બંને હાથ જરા ફેલાવો, ઉત્તર દક્ષિણ દિશા બતાવો. ડાબો હાથ બતાવે ઉત્તર, પર્વત જંગલ લાગે સુંદર. જમણો હાથ જ્યાં ફેલાવો, દક્ષિણ દિશા તે બતાવો. ફરો એક ગોળ ચક્કર, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. એટલે આમાં આપણને દિશાઓ વિશે માહિતી આપેલી છે આ ગીતમાં. શિક્ષક માટે ઉપરના ગીતને અભિનય સાથે ગવડાવો તથા દિશાઓની સમજ આપો. આવા અન્ય સ્થાનિક ગીતો દ્વારા દિશાઓની સમજ વધુ. શિક્ષક માટે ઉપરના ગીતને અભિનય સાથે ગવડાવો તથા દિશાઓની સમજ આપો. આવા અન્ય સ્થાનિક ગીતો દ્વારા દિશાઓની સમજ વધુ સ્પષ્ટ કરો. આપેલ વર્ગખંડના ચિત્ર આધારે નીચેની ખાલી જગ્યાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જેવા શબ્દોથી ભરો. જોડી કાર્ય. અહીંયા આપણને ક્લાસરૂમ આપણો વર્ગખંડ આપેલો છે, જેમાં આપણને દિશાઓ પણ આપેલી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે આમાં બાળકો બેઠા છે અંદર અને આપણે હવે નીચેના જવાબ લખશું. શું તમે જાણો છો હોકાયંત્ર એ દિશા શોધવા માટેનું એક સાધન છે? દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. આ એ સાધન છે. હવે આપણે આ ક્લાસરૂમના નીચે જે પ્રશ્નો આપ્યા છે ને એ આપણે હવે જવાબ દેશું. હસનની ખાલી જગ્યા તરફ પ્રીતિ છે. તો આપણે પહેલાં હસનને શોધવાનો. તો હસન અહીંયા છે. તો પ્રીતિ એની કઈ બાજુ છે? પૂર્વ બાજુ. કઈ બાજુ? પૂર્વ બાજુ. તો આપણે અહીંયા લખશું પૂર્વ બાજુ. પછી સાહિલની ખાલી જગ્યા તરફ અનિલ છે. તો પહેલાં આપણે સાહિલને શોધવાનો, પછી અનિલને શોધવાનો. તો સાહિલ ક્યાં છે? અહીંયા. તો એની હવે અનિલ અહીંયા છે એટલે અનિલ એની ઉપર છો એટલે કઈ દિશા આવશે? ઉત્તર. તો સાહિલની ઉત્તર તરફ અનિલ છે. પછી અંજલિની ખાલી જગ્યા દિશા તરફ પ્રીતિ છે. અંજલિની ખાલી જગ્યા દિશા તરફ પ્રીતિ છે. તો પહેલાં આપણે અંજલિને શોધશું. અંજલિ અહીંયા છે. હવે પ્રીતિ એની નીચેની સાઈડ છે એટલે નીચેની સાઈડ કઈ દિશા આવશે? દક્ષિણ. તો અંજલિની દક્ષિણ દિશા તરફ પ્રીતિ છે. પછી ચોથું, ડેનિસની ખાલી જગ્યા દિશા તરફ મીરા છે. તો પહેલાં આપણે ડેનિસને શોધશું. ડેનિસ. પછી અહીંયા મીરા છે એટલે મીરા કઈ બાજુ થશે? પશ્ચિમ. તો ડેનિસની પશ્ચિમ બાજુએ એટલે પશ્ચિમ દિશા તરફ મીરા છે. પછી પાંચમું, નીતિનની ખાલી જગ્યા દિશા તરફ પાટિયું છે. તો નીતિન ક્યાં છે? નીતિન અહીંયા છે અને પાટિયું અહીંયા છે એટલે નીતિનની ઉત્તર બાજુ. એટલે નીતિનની ઉત્તર દિશા તરફ પાટિયું છે. પછી છઠ્ઠું, પ્રીતિની ખાલી જગ્યા દિશા તરફ અંજલિ છે. તો પ્રીતિ અહીંયા છે. તો પ્રીતિની ઉત્તરે અંજલિ છે એટલે ઉત્તર આવશે. તો પ્રીતિની ઉત્તર દિશા તરફ અંજલિ છે. આ રીતે તમારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાઓ જોવાની છે. અહીંયા આપણને આપેલું છે એ જ મુજબ જવાબ આપવાના હતા. તો આપણું આ એકમ અહીંયા પૂરો થાય છે. આપણે જોશું કે બાળકોએ કઈ કઈ સિદ્ધિ આમાંથી પ્રાપ્ત કરી. તો કે વિવિધ ઋતુઓના પોશાક, ફળ, શાકભાજી અલગ તારવી શકે, કેલેન્ડર જોઈને તેના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે, અંગ્રેજી મહિનાના નામ અને તેના દિવસોની સંખ્યા જણાવે છે, વારના નામ ક્રમમાં જણાવે છે, ગુજરાતી મહિના વિશે જાણે છે,
ઘટના માટે લાગતા સમયગાળાનો કલાક, દિવસ અને મહિનામાં અંદાજ કાઢી શકે છે. ઘડિયાળ જોઈ સમય જણાવે છે. આગળ, પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ અને દિશાઓ વિશે જાણે છે.